આજે વસંત પંચમી અને વેલેન્ટાઇન્સ ડે નો અનોખો સંયોગ છે ત્યારે રાજ્યમાં આજે 5,000 થી વધુ લગ્ન યોજાશે। વસંત પંચમી એટલે વણ જોયું મુહૂર્તનો દિવસ। વેલેન્ટાઇન્સ ડે અને વસંત પંચમીની એક સાથે ઉજવણી હોય તેવું 57 વર્ષમાં પ્રથમવાર બનશે। આ દિવસે કોઈ પણ કાર્યનો શુભારંભ મુહૂર્ત જોયા વગર જ કરી શકાય છે। લગ્નની સાથે સગાઈ, વાસ્તુ, ગૃહ પ્રવેશ, જમીન મકાનના સોદાઓ માટે પણ આ દિવસ શુભ મનાય છે। વસંત પંચમી નિમિત્તે આજે રાજ્યમાં 5,000 થી વધુ યુગલો લગ્ન જીવનના તાંતણે બંધાશે તો મંદિરોમાં પણ વિશેષ પૂજા વિધિના આયોજનો કરવામાં આવ્યા છે। જો કે આજે વેલેન્ટાઇન ડે હોવાથી ગુલાબના ભાવમાં 30 થી 40% વધારો જોવા મળી રહ્યો છે। તેમાં પણ સૌથી વધુ રેડ રોઝની ડિમાન્ડ વધુ છે। ગુલાબના બુકે લોકો 500 થી 5,000 સુધીના ખરીદી રહ્યા છે। फ्रेंड भी गिफ्ट कर सकता है फ्रेंड्स को। वैलेंटाइन डे का मतलब ये नहीं कि गर्लफ्रेंड बॉयफ्रेंड का है, तो ये उसने मुझे गिफ्ट किया है। मंदिर थैंक यू। और ये मैंने लिया मेरा बजरंग बली के लिए, तो उनको भी मेरे तरफ से वैलेंटाइन डे। और आज बसंत पंचमी है तो मेरे तरफ से हर लोगों को हैप्पी वैलेंटाइन डे और बसंत पंचमी का शुभकामनाएं। मैं वैलेंटाइन डे सिर्फ अपने दोस्तों के लिए और अपनी फैमिली के लिए मनाती हूँ बस, और स्पेशली मेरे बेटे के लिए। ડિમાન્ડ તો છે બહુ બધી, પણ રેગ્યુલર કરતાં ડિમાન્ડ આજે વધારે છે। આજે વેલેન્ટાઇન ડે છે એટલા માટે, અને રોજીસ પહેલાં તો 20-30માં મળતા હતા, હવે થોડી ડિમાન્ડ છે એટલે પ્રાઇસ સામેથી મહેંગું થયું છે, એટલે 40 રૂપિયા કરીને વેચીએ છીએ। બુકે 500-600 રૂપિયાથી ચાલુ થાય છે। 1,000, 2,000, 2,500, 3,000 એવા તક જાય છે બુકે।